i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સેટ કેલ હોસ્પિટલ લક્ષ્મીપુરા ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વારનું લોકાર્પણ યોજાયું। તેરાપંથના 11મા આચાર્ય પ્રવર ગુરુદેવ મહાસમણજી મહારાજ લાડુનુથી પદવિહાર કરી સુરત, અમદાવાદ અને કચ્છ મુકામે ચાતુર્માસ પછી 3 વર્ષ બાદ પરત રાજસ્થાન લાડનું જતા ભગવાન સામળિયાના મંદિર એવા શામળાજી મુકામે તેરાપંથ ખેડ બ્રહ્માના પ્રમુખ શ્રી શંકરલાલ શાહ દ્વારા કરવામાં આવેલ નિષ્ઠાપૂર્વક પ્રયત્નથી આચાર્ય ભાગવતના શિષ્ય સમુદાય તથા દાનવીર દાતાઓ તરફથી મળેલ મોટી સખાવતમાંથી સેટ કેલ હોસ્પિટલ લક્ષ્મીપુરાને આપેલ અનુદાનથી આચાર્ય મહાસમણ ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વારનું વિધિવત લોકાર્પણ શામળાજી મુકામે આચાર્ય મહાસમણજી મહારાજ દ્વારા કરવામાં આવેલ। સમગ્ર હોસ્પિટલ પરિવાર અને આજુબાજુના હરિભક્તોએ એવું વિચારેલ કે પદવિહાર કરનાર આચાર્ય પ્રવરને તકલીફ ન થાય તે માટે સેટ કેલ હોસ્પિટલ લક્ષ્મીપુરા પરિવાર અને આજુબાજુના લગભગ 200 જેટલા હરિભક્તો શામળાજી મુકામે મહારાજ શ્રીના દર્શન લાભ અને આશીર્વાદ માટે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વસાઈના ભાગવત કથાકાર શ્રી શ્યામસુંદરજી મહારાજ, લક્ષ્મીપુરા નીલકંઠ મહાદેવના મંદિર શ્રી સોહમપુરીજી મહારાજ તથા અવધેશાનંદજી મહારાજની ઉપસ્થિતિ તથા આશીર્વાદ મળ્યા હતા। હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા તેરાપંથના મંત્રી શ્રી શંકરલાલ સાહેબ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પૂજ્ય આચાર્ય ભગવાન મહાસમણજી મહારાજે જણાવેલ કે ભવિષ્યમાં જે તે ભૂમિ ઉપર પદવિહાર કરી અને હોસ્પિટલના પ્રાંગણમાં પધારવા માટે અનુમતિ આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સુપેરે આયોજન 4 તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે સૌ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને મહારાજશ્રીના આશીર્વાદ મેળવી અને કાર્યક્રમ સંપન્ન થયો હતો। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।